હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીતળા સાતમ સ્પેશિયલ ઠંડી થાળી બનાવીશું. તો તેમાં ફ્રૂટનું રાયતું, કાજુ કંટોલાનું શાક, ચૂરમાના લાડુ, પોચા રૂ જેવા મેથીના થેપલા, મેથિયા મરચાંનો સંભારો. તો આ થેપલા 4 દિવસ સુધી પડ્યા રહેશે તો પણ એકદમ સોફ્ટ અને ખાવામાં એકદમ મજા આવે તેવા પોચા થેપલા બનાવીશું. તો તેના માટે રેસીપી આપણે શરૂ કરીએ. તો મેં આ રીતના મોટા વાસણની અંદર રોટલીનો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. વજનમાં 250 ગ્રામ મેં દૂધી લીધી છે. દૂધીથી થેપલા એકદમ પોચા બનશે એટલે દૂધીનું પ્રમાણ મેં વધારે લીધું છે. હવે લીલા ધાણા લીધા છે. તો 1 વાટકી લીલા ધાણા લીધા છે. તેની સામે આપણે અડધી વાટકી મેથી લેશું. મેથીનું પ્રમાણ આપણે ધાણા કરતાં ઓછું રાખશું. આદુ, મરચી અને લસણ ત્રણેયને મેં સાથે જ ક્રશ કરીને લીધા છે. તો હું એ 2 થી 2.5 ચમચી જેટલું એડ કરું છું. તમે જેવું તીખું ખાતા હો એ રીતે એડ કરવાના. 4 ચમચી જેટલા સફેદ તલ, થોડા અજમા એડ કરશું. આ રીતે હાથેથી મસળીને હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરશું. હિંગ, હળદર, ધાણા જીરું. હવે મેં ઘીનું મણ લીધું છે. ઘી એડ કરવાથી થેપલા લાંબો સમય સુધી એકદમ સોફ્ટ રહેશે. કુલ મેં 8 થી 10 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. બધી વસ્તુને પહેલાં આપણે હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આપણે દૂધી વધારે એડ કરી છે. તો આ રીતનો મારો લોટ તૈયાર થયો છે. તો જેમ જોઈએ એમ પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લેશું. તો આ લોટ મીડિયમ રાખશું, વધારે ઢીલો નથી રાખવાનો, કેમ કે દૂધી એડ કરી છે એટલે લોટ જેમ બનશે એમ ઢીલો થશે. એટલે મીડિયમ એવો લોટ બાંધી અને આપણે 2 મિનિટ માટે રહેવા દેશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તેલ એડ કરી લોટને આપણે મસળી લેશું. હવે આ રીતનો રોટલીનો લુવો લઈએ એના કરતાં થોડો મોટો લુવો લઈ અને આપણે થેપલું વણી લેવાનું છે. તો આ રીતનો કોરો લોટ ઉપર રાખી અને રોટલીથી થોડું જાડું એવું આપણે થેપલું વણી લઈએ. હવે આ રીતનો મેં તવો લીધો છે. એમાં થેપલું રાખીને બંને સાઈડ થોડું શેકી પછી આપણે તેલ એડ કરી અને આ થેપલાને શેકી લેશું. તો બહુ વધારે પડતી ડિઝાઇન પાડવાની નથી, નહીંતર થેપલા આપણા સોફ્ટ નહીં રહે. પણ આ રીતની મેં ડિઝાઇન પાડી અને બધા થેપલાને આ રીતના મેં શેકીને તૈયાર કરી લીધા. તો એકદમ સોફ્ટ એવા આપણા થેપલા બનીને તૈયાર છે. આ રીતના થેપલા 4 દિવસ સુધી પડ્યા રહેશે તો પણ એકદમ સોફ્ટ રહેશે. હવે આપણે દહીંનું રાયતું બનાવીશું. તો હું આ રાયતું ફ્રૂટ રાયતું બનાવું છું. તો તેના માટે મેં સેવ, સફરજન, કેળા, દાડમ, 2 થી 3 લસણની કળી, મરચાંના ટુકડા, હળદર અને રાઈના કુરિયા એને વાટીને લેવાના. અને જો તમારા ઘરના હોય તો રાઈ હોય એને વાટીને લેવાની. તો મેં એક બાઉલની અંદર દહીં લીધું છે. તો તમે જે રીતે ઘરમાં હોય એ રીતે તમારે દહીંનું માપ લેવાનું. તો આ રીતે દાડમના દાણા, સફરજનના ટુકડા. આ રાયતું એટલું ટેસ્ટી બનશે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવું આ રાયતું એકદમ ટેસ્ટી બનશે. તો કેળાના ટુકડા, મરચાંના ટુકડા, અડધી ચમચી હળદર, 1 ચમચી રાઈના કુરિયા વાટીને લીધા. હવે આ રીતે લસણની કળીઓને આપણે ખમણીને લઈશું. તો 2 થી 3 જ કળી એડ કરી છે. હવે સેવને આ રીતે મુઠ્ઠીમાં લઈને એક જ વાર મુઠ્ઠી પેક કરી અને આ રીતે આપણે સેવને એડ કરશું. સાવ ભૂકો કરવાનો નથી, માત્ર નોર્મલ એવી ભૂકો કરી
અને આ રીતે સેવ એડ કરશું, 1 ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બધી વસ્તુને બરાબર આપણે મિક્સ કરી લેશું. તો જો થેપલા સાથે આ રીતનું રાયતું મળી જાય તો બીજું કાંઈ ના જોવે એવું ટેસ્ટી એવું દહીંનું ફ્રૂટ રાયતું બનીને આપણું તૈયાર થઈ ગયું છે. ઉપર આપણે થોડી સેવ એડ કરશું. તો અમારા ઘરનું આ ફેવરિટ રાયતું છે. અમે દર વર્ષે આ રીતનું થેપલા સાથે રાયતું બનાવીએ છીએ. તો મેં આ રીતના કંટોલા લીધા છે, એના અંદરનો જે ભાગ હોય બિયાનો એ કાઢીને આ રીતે લાંબા કટ કરીને લીધા છે. તો કાજુ કંટોલાનો શાક બનાવવા માટે એક પેનની અંદર 1 વાટકી મેં તેલમાં કાજુ એડ કર્યા છે. આ કાજુને થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે થવા દેશું. તો આ રીતના બ્રાઉન કલરના થાય એટલે આપણે બહાર કાઢી લેવાના છે. હવે એ જ તેલની અંદર રાઈ, જીરું આ રીતે મિક્સ કરી અને ડુંગળી અને મરચું બંનેને મેં લાંબા કટ કરીને લીધા છે. બધું મિક્સ કરી લેશું. તો 1 મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે કૂક થવા દેશું. હવે મસાલામાં હિંગ, હળદર બંને વસ્તુને સરસ મિક્સ કરી લેશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી કંટોલા એડ કરી દેશું. બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી ઢાંકી 4 મિનિટ માટે આ કંટોલાને આપણે કૂક થવા દેવાના છે. હવે ધાણા જીરું, લાલ મરચું અને 2 ચમચી જેટલો ગોળ એડ કરશું અને બધી વસ્તુ બરાબર મિક્સ કરી અને ઢાંકી અને બીજી 2 મિનિટ આ કંટોલાને આપણે કૂક થવા દેશું. એટલે જે ગોળ છે એકદમ સરસ મિક્સ થઈ જશે. અને હવે જે આપણે કાજુ કાઢ્યા હતા અલગ એ પણ એડ કરી અને મિક્સ કરી લેશું. તો એકદમ ટેસ્ટી આપણું શાક બનીને તૈયાર છે. હવે મરચાંના આપણે સંભાર્યા મરચાં બનાવીશું મેથિયા. તો એના માટે એક બાઉલની અંદર મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તો લીંબુ રહી ગયું હતું તો એ પણ મેં એડ કરી દીધું શાકમાં. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે રાઈ, જીરું અને મરચાંના ટુકડા એડ કરશું. મરચાંને મેં આ રીતે ગોળમાં કટ કર્યા છે. તો આ મરચાંને આપણે ખુલ્લા જ 50% જેવા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે ખુલ્લા જ કૂક થવા દેશું. હવે આ મરચાંને ઢાંકીને 2 મિનિટ જેવા આપણે કૂક થવા દેશું. તો મરચાં આપણા 70 થી 80% જેવા કૂક થઈ જાય ત્યારે આપણે આમાં મસાલા કરશું. તો હિંગ, હળદર, ધાણા જીરું, મીઠું અને 1 ચમચી શેકેલી મેથીનો ભૂકો અને અડધી ચમચી ચણાનો લોટ એડ કર્યો છે. બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લેશું. તો આ સંભારો 4 થી 5 દિવસ પડ્યો રહેશે તો પણ બધાને ભાવે એવો એકદમ ટેસ્ટી એવો આપણો સંભારો બનીને તૈયાર છે. હવે આપણે ચૂરમાના લાડુ તૈયાર કરી લઈશું. તો તેના માટે મેં ભાખરીનો જે ઘઉંનો જાડો લોટ આવે છે એ 1 વાટકો ભાખરીનો જાડો લોટ. હવે એ જ વાટકાના માપથી અડધા વાટકાથી ઓછો ચણાનો લોટ, અડધા વાટકાથી ઓછો એટલો રવો એડ કર્યો છે. હવે અડધી વાટકી જેટલું તેલનું મોણ લેશું. તો તેલનું મોણ થોડું વધારે પડતું રાખવાનું, મુઠ્ઠી પડે એ રીતનું મોણ દેવાનું છે. તો એકદમ સરસ રીતે લોટમાં આપણે મોણ મિક્સ કરી લેશું. તો હાથમાં લઈએ તો આ રીતનું મુઠ્ઠી થાય એ રીતે આપણે તેલનું મોણ લેવાનું છે. તો જેમ જોઈએ એમ પાણી એડ કરી અને જેવો આપણે ભાખરીનો લોટ બાંધીએ એવો જ આપણે આ ભાખરીનો લોટ બાંધી લેશું. તો આ રીતનો કડક લોટ મેં બાંધ્યો છે. હવે એમની આપણે ભાખરી બનાવી લેશું. તો આપણે ઘરમાં રોજ જે ભાખરી બનાવતા જોઈએ છીએ તો એ જ રીતે આપણે ભાખરી તૈયાર કરી લઈએ. તો આ રીતની મેં ભાખરી તૈયાર કરી છે. મીડિયમ એવી રાખી છે, સાવ પતલી રાખવાની નથી. હવે મેં માટીનો તવો લીધો છે, એમાં જ આપણે આ ભાખરીને શેકી લેશું.
તો આ ભાખરીની ડિઝાઇન વધારે પડતી દાજી જાય એવી પાડવાની નથી, નહીંતર લાડુ છે એનો કલર ફરી જશે. તો આપણે જે રેગ્યુલર રોજ ભાખરી કડક કરીને ખાતા હોઈએ એવી ભાખરી બનાવવાની નથી. તો ભાખરીને બંને સાઈડ એકદમ સરસ રીતે શેકી લેવાની. તો આ રીતે મેં 2 તવા મૂકી અને બધી ભાખરીને તૈયાર કરી લીધી. તો આ રીતે 2 તવા ઉપર ભાખરી બનાવશો તો 5 જ મિનિટમાં ભાખરી બની જશે. તો આ રીતે મારી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ. હવે આ ભાખરીને આપણે ટુકડા કરી લેશું. એટલે ટુકડા ઠંડા થઈ જાય એટલે આપણે મિક્સર જારમાં તેનો ભૂકો કરવો ફાવે. તો આ રીતે ટુકડા કરી થોડા પહોળા કરીને 1 મિનિટ માટે આપણે ઠંડા થવા દેશું. હવે મિક્સર જારની અંદર લેશું. તો આ રીતના અડધોથી પોણી મિક્સર જારમાં લેવાનું, વધારે આખી જાર નથી ભરવાની, નહીંતર ભૂકો કરવો નહીં ફાવે. તો આ રીતનો એકદમ સરસ ભૂકો તૈયાર થઈ જાય એવો ભૂકો તૈયાર કરવાનો. આ ભૂકો બિલકુલ જાડો નથી એટલે હું એને ચાળતી નથી, સીધો જ મેં લીધો છે. પણ જો તમારો ભૂકો થોડોક આખા ભાંગા જેવો હોય તો એને ચાળીને લેવાનો. હવે 4 વાટકી જેટલો ભૂકો છે તો 1 વાટકી મેં ઘી લીધું છે અને અડધી વાટકી ગોળ લીધો છે. તો એક પેનની અંદર લેશું. તો ઘી કરતાં ગોળનું માપ અડધું રાખવાનું. તો પેનની અંદર આપણે ગોળ અને ઘી બંને એડ કરશું. અને ગોળનો કોઈ પાક વધારે લેવાનું નથી, માત્ર ઘીમાં ગોળ પીગળે એ જ રીતે ગોળને આપણે ગરમ કરી લેશું. તો ગોળ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે જે ચૂરમાનો ભૂકો તૈયાર કર્યો છે એડ કરી ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેશું. તો તમને જે ડ્રાયફ્રૂટ્સ ગમતા હોય તે એડ કરી, એલચીનો ભૂકો પણ મેં એડ કરી દીધો અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો આ રીતના હાથમાં લઈએ અને એકદમ મુઠ્ઠી વળે એવું આ મિશ્રણ તૈયાર કરવાનું. જો તમને કોરું લાગે તો થોડું તમારે ઘી એડ કરી આ રીતનું મિશ્રણ તૈયાર કરી લેવાનું. તો લાડુનું પરફેક્ટ એવું મિશ્રણ બનીને તૈયાર છે. હવે તમારે હાથેથી બનાવવા હોય તો હાથેથી બનાવી લેવાના. પણ મારે આગળ આ લાડવાનું આ રીતનું એક મોલ્ડ છે તો હું એમાં જ આ લાડુ બનાવું છું. તો આ રીતે ચૂરમું ભરી હાથેથી ઉપરથી દબાવી અને 1 થી 2 વાર આ રીતે કરશો એટલે એકદમ સરસ આપણા લાડુ બનીને તૈયાર થઈ જશે. તો શીતળા સાતમ સ્પેશિયલ ઠંડી થાળી બનીને તૈયાર છે. જો આ રીતનું જમવાનું મળશે તો એકટાણામાં બધાને ભાવે અને બધાને ખાવાની મજા પડી જાય તેવી આપણી શીતળા સાતમની સ્પેશિયલ ડીશ બનીને તૈયાર છે. અને આ થેપલાને લાડુ 4 દિવસ સુધી પડ્યા રહેશે તો સારા